गुड आफ्टरनून, गुड इवनिंग। આપણે લાસ્ટ વિડિયો લેક્ચર નંબર 5 માં પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંકની વાત કરી। આજે આપણે ચલનાંકની વાત કરવાના છે। ચલનાંક એ ટકાવારીમાં દર્શાવાય છે। ચલનાંકને શેમાં દર્શાવવામાં આવે છે? ટકાવારીમાં। પ્રમાણિત વિચલનાંકને જો પ્રમાણિત વિચલનાંકને આપણે સંકેતમાં s/x બાર ને 100 વડે ગુણવાથી મળતા સાપેક્ષ ટકાવારી માપને ચલનાંક કહે છે। ચલનાંક એ ટકાવારી માપ છે। પ્રમાણિત વિચલનાંકને 100 વડે ગુણો, આયરું સૂત્ર લખેલું છે ચલનાંક બરાબર s/x બાર। આ s/x બાર એટલે પ્રમાણિત વિચલનાંક। પ્રમાણિત વિચલનને s કહેવાય અને એને x બાર વડે ભાગવાથી પ્રમાણિત વિચલનાંક એ સાપેક્ષ માપ છે અને એના ગુણ્યા 100 કરો તો શું મળશે? એકલું ચલનાંક। એટલે ચલનાંક બરાબર s/x બાર ગુણ્યા 100। આ સાપેક્ષ ટકાવારી માપ છે, બરાબર। ચલનાંક એ મધ્યકની સાપેક્ષમાં, ચલનાંક એ શું છે? મધ્યકની સાપેક્ષમાં પ્રમાણિત વિચલનને ટકાવારીમાં દર્શાવતું માપ છે। કોને? મધ્યકની સાપેક્ષમાં પ્રમાણિત વિચલનને ટકાવારીમાં દર્શાવતું માપ। જ્યારે બે કે તેથી વધુ માહિતી સમૂહોના પ્રસારમાનની સરખામણી માટે ચલનાંક ઉપયોગી। એટલે જ્યારે બે કે બે કરતાં વધારે પ્રકારની માહિતીના સમૂહો આપેલા હોય ત્યારે કઈ માહિતી વધુ ચડિયાતી છે, વધુ સુસંગત છે, વધુ યોગ્ય છે એ દર્શાવવા માટે ચલનાંક ઉપયોગી માપ છે। જે શ્રેણી માટે ચલનાંક ઓછો, જે શ્રેણી માટે ચલનાંક ઓછો તે શ્રેણી વધુ સ્થિર અને તેમાં પ્રસારમાન ઓછું છે એમ કહેવાય। જે શ્રેણી માટે ચલનાંક ઓછો, મતલબ બે શ્રેણી માટે ચલનાંક શોધવાનો, ચલનાંક માટે s/x બાર ગુણ્યા 100 શોધવાનો અને જે શ્રેણી માટે ચલનાંક ઓછો આવે તે શ્રેણી વધુ સ્થિર કહેવાય અને તેમાં પ્રસારમાન, પ્રસારમાનનો મતલબ ચલન, ચલનનો મતલબ થાય અસ્થિરતા ઓછી છે અને એમ કહેવાય તે શ્રેણી વધુ સુસંગત છે। અને જે શ્રેણી માટે ચલનાંક વધુ તે શ્રેણી ઓછી સ્થિર છે અને તેમાં પ્રસારમાન વધુ છે અને તે શ્રેણી સુસંગત નથી। યાદ એટલે મતલબ ચલનાંક ઓછો તે શ્રેણી સારી, સુસંગત, યોગ્ય, પ્રસારમાન ઓછું અને જે શ્રેણી માટે ચલનાંક વધુ તે શ્રેણી એ અસ્થિર કહેવાય, ઓછી સ્થિર છે, પ્રસારમાન વધુ છે અને સુસંગત નથી। ઓકે, ચાલો આપણે એના પરથી ચલનાંકના દાખલા પર જઈએ, બરાબર। પણ યાદ રાખજો ચલનાંકનું સૂત્ર છે s/x બાર ગુણ્યા 100। એના માટે x બાર શોધવાનો અને s શોધવાનું। s માટે એટલે પ્રમાણિત વિચલન માટેના સૂત્રો આપણે આગળ જોઈ ગયા છે। દાખલામાં આપણે એનો ઉપયોગ કરીએ। આપેલું છે નીચેની માહિતી પરથી કયો બેટ્સમેન, અહીં બેટ્સમેન એ અને બેટ્સમેન બીની વિગતો આપેલી છે, વધુ સુસંગત રમત રમે છે। મતલબ યાદ રાખવાનું જેનો ચલનાંક ઓછો તે સુસંગત રમત રમે છે। માત્ર અવલોકન જ આપેલા છે, મતલબ અવર્ગીકૃત માહિતી છે। તો પહેલાં xi છે, xi ની મદદથી x બાર શોધી નાખો। x બારનું સૂત્ર સિગ્મા xi ના છેદમાં n એટલે 440 ના છેદમાં 10 એટલે 44 અને સેમ આ બાજુના બેટ્સમેન માટે ટોટલ આ માહિતી સમૂહો પરથી ટોટલ મારેલું છે સિગ્મા xi ના છેદમાં n 530 ના છેદમાં 10 53, બરાબર છે। આવું આવીએ એટલે આપણે હવે સમજી જઈએ છીએ કે આપણામાં x બાર બંનેમાં પૂર્ણાંકમાં આવીએ ત્યારે સૂત્ર છે xi માઇનસ x બાર, એટલે કે sનું સૂત્ર લખી દઉં અવલોકન માટે, પહેલું સૂત્ર અવર્ગીકૃત માહિતી માટે xi માઇનસ x બાર હોલ સ્ક્વેરના છેદમાં n, બરાબર। અહીંયા પણ એ જ શોધીશું, પૂર્ણાંકમાં હોવાથી સિગ્મા
xi માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેરના છેદમાં n. એના માટે કોષ્ટકમાં શું જોઈશું? પહેલાં s માઇનસ એક્સ બાર ને એની બાજુમાં લઈશું આપણે x માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર. સેમ આ બાજુ બી પૂર્ણાંકમાં હોવાથી xi માઇનસ એક્સ બાર અને બીજું આવશે xi માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર. ચાલો xi માઇનસ એક્સ બાર એટલે કે આપણે કેલ્સીની અંદર શીખીને આવેલા છે, શોર્ટકટ રીત શીખવેલી છે બરાબર. શું કરવાનું? પહેલાં 25 ક્લિક કરો, પછી 2 વાર માઇનસ ક્લિક કરી દો અને એક્સ બાર આપણી પહેલી શ્રેણી માટે એક્સ બાર છે 44 એટલે કેટલા આવ્યા? 9 સોરી હા -19 આવે છે, -19 તો -19. હવે દરેક વખતે આપણે પેલું ક્લિક કરવાની જરૂર નથી, સીધું હવે લખવાનું 50 ઇઝ ઇક્વલ ટુ એટલે 6. એવી રીતે હવે 45 ઇઝ ઇક્વલ ટુ 1 એમ કરતા જઈએ તો 30 ઇઝ ઇક્વલ ટુ દબાવીએ તો આવશે -14, પછી આવશે 26, એના પછી -2, -8, 4, -10 અને 16 અને જીટી દબાવી દો. છેલ્લે આ જીટી દબાવશો તો 0 આવી જશે, કારણ કે આપણે ખબર છે અવલોકનોના તેના મધ્યકથી લીધેલા વિચલનનો સરવાળો હંમેશા 0 થાય. હવે આનો સ્ક્વેર કરવાનો, આનો સ્ક્વેર એટલે અહીંયા -19 નો સ્ક્વેર 361, અહીંયા 36, 1, 196, 26 નો વર્ગ 676, 2 નો વર્ગ 4, 8 નો વર્ગ 64, 4 નો વર્ગ 16, 10 નો વર્ગ 100 અને 16 નો વર્ગ 256. એમ આ બધાનું ટોટલ મારો તો અહીંયા ટોટલ આવશે 1710. સેમ બાજુમાં એવી રીતે કેલ્સીમાં ગણતરી. શું દબાવવાનું? પહેલું અવલોકન છે 10, પછી 2 વાર માઇનસ ક્લિક કરી અને આ શ્રેણી માટે xi છે 53 ઇઝ ઇક્વલ દબાવો તો આવશે અહીંયા -43, પછી 70 ઇઝ ઇક્વલ ટુ દબાવી દો એટલે આવશે 17, 50 ઇઝ ઇક્વલ ટુ -3 બરાબર. એમ આપણે બધા અવલોકન લખતા જઈશું તો અહીંયા આવશે -33, 42, 2, -11, 7, -5 અને 27 અને જીટી દબાવશો તો આ પણ 0 આવશે, કારણ કે અવલોકનોના તેના મધ્યકથી લીધેલા વિચલનનો સરવાળો હંમેશા 0 થાય. હવે આનો સ્ક્વેર કરવાનો એટલે અહીંયા આવશે 1849, આનો સ્ક્વેર એવી રીતે 17 નો વર્ગ 289, 3 નો વર્ગ 9, 33 નો વર્ગ 1089, 42 નો વર્ગ 1764, અહીંયા 4, 11 નો વર્ગ 121, 7 નો વર્ગ 49, 5 નો વર્ગ 25 અને 27 નો વર્ગ 729. આનું બધાના પ્લસ કરો અવલોકનનો તો આવશે 5928. હવે આની મદદથી આપણે પહેલાં શોધી નાખીએ, એક્સ બાર શોધાઈ ગયો છે. હવે એસ શોધી નાખીએ. એના માટે આનો અવલોકનનો વર્ગ છે 1710 ભાગ્યા 10 એટલે 171 અને 171નું વર્ગમૂળ આવશે 13.0767 એટલે 08. એવી ના બાજુ આનું ટોટલ આવશે 5928 છેદમાં 10 કરીએ તો આવશે 592.8 ને એનું વર્ગમૂળ લઈએ તો 24.35. ઓકે ચાલો. અને આની મદદથી આ બંને શ્રેણી માટેનો ચલનાંક શોધી નાખીએ. બરાબર. આનો ચલનાંક લઈએ પહેલી શ્રેણી માટે. ચલનાંકનું સૂત્ર ચલનાંક બરાબર s/x બાર
ગુણ્યા 100 એસ પહેલી શ્રેણી માટે શોધ્યું 13.08 ભાગ્યા એક્સ બાર લઈએ છે 44 ગુણ્યા 100 અને નો જવાબ આવશે 29.72 એવી રીતના આ બીજી શ્રેણી માટેનો ચલનાંક શોધી નાખીએ ચલનાંક એસ અપોન એક્સ બાર ગુણ્યા 100 આનો એસ છે 24.35 ના છેદમાં એક્સ બાર 53 ગુણ્યા 100 અને નું સાદુરૂપ આપીએ તો 45.94%. જોઈ લો આપણો સવાલ એવો છે કે કયો બેટ્સમેન વધુ સુસંગત રમત રમે તો આપણે આગળ કીધું છે એ પ્રમાણે જે શ્રેણી માટે ચલનાંક ઓછો તે શ્રેણી વધુ સુસંગત છે એમ કહેવાય બરાબર. અહીંયા ચલનાંક બેટ્સમેન એનો ચલનાંક ઓછો છે તેથી તે વધુ સુસંગત રમત રમે છે. બેટ્સમેન એનો ચલનાંક ઓછો હોવાથી તેની રમત સુસંગત છે એમ કહેવાય. ઓકે ચાલો આ દાખલાઓ અગત્યના છે. ચલનાંકનો દાખલો પૂછી શકાય કારણ કે એ દાખલાની અંદર એક્સ બાર પણ આવી જાય છે અને એસ પણ આવી જાય છે એટલે કયો બેટ્સમેન કઈ કંપની આવું કંઈ બી પૂછાય. શું બે શ્રેણી માટેની સરખામણી કરવાની હોય તો ચલનાંક શોધવાનો. નીચે દાખલામાં જુઓ શું પેટર્ન આપેલી છે બધી વિગતો આપી દેવામાં આવેલી છે. એમાં લખ્યું છે કયા કામદારનું કાર્ય પૂરું કરવા માટે લાગતો સમય સાપેક્ષ પ્રસાર છે મતલબ વધુ સાપેક્ષ પ્રસાર છે મતલબ કયું અસ્થિર છે એનો મતલબ એવો થાય કયા કામદારનું કાર્ય પૂરું કરવા માટે લાગતા સમયમાં વધુ મતલબ જે શ્રેણીનો ચલનાંક વધુ તેમાં પ્રસાર વધુ છે એમ કહેવાય. અહીંયા વિગત આપેલી છે. વિગત કામદાર એ કામદાર બી કાર્ય પૂરું કરવા માટે લાગતો સરેરાશ એટલે એક્સ બાર. આ એક્સ બાર છે કામદાર એ માટે અને આ એક્સ બાર છે કામદાર બી માટે. પ્રમાણિત વિચલન બરાબર એને આપણે કહીશું એસ અને આ શ્રેણી માટે પણ એને એસ. ઓકે ચલો આની ઉપરથી કામદાર એ ચલનાંક શોધી નાખવાનો બીજું કંઈ જ કરવાનું નથી. ચલનાંક બરાબર એસ અપોન એક્સ બાર ગુણ્યા 100 એસ 6 એક્સ બાર 30 ગુણ્યા 100 એટલે અહીંયા લગભગ આપણે એસ અપોન એક્સ બાર છે પહેલી શ્રેણી માટે 20% કેલ્શિયમમાં ગણતરી કરી દીધી બરાબર. સેમ આ શ્રેણી માટે લઈ લઈએ તો ચલનાંક બરાબર એસ અપોન એક્સ બાર ગુણ્યા 100 આ બાજુ આવશે 4 ભાગ્યા 25 25 ચોક 100 અને 4 ચોક 16% બરાબર. એકનો 16% આવ્યો ને એકનો 20% આવ્યો. આપણો સવાલ છે લાગતા સમયમાં વધુ સાપેક્ષ પ્રસાર તો જેનો ચલનાંક વધુ એટલે કામદાર એનો ચલનાંક વધુ હોવાથી કામદાર એનો ચલનાંક વધુ હોવાથી તેના સમયમાં પ્રસાર અથવા સાપેક્ષ પ્રસાર વધુ છે એમ કહેવાય. ઓકે સેમ એવો દાખલો ઊંચાઈ અને વજનમાંથી શેમાં પ્રસાર વધુ તો જેનો ચલનાંક વધુ તેમાં પ્રસાર વધુ બરાબર છે. તો આ વજન માટેની વિગત છે અને આ ઊંચાઈ માટે મધ્યક આપ્યો છે આના માટે એક્સ બાર અને આના માટે આ એક્સ બાર ઊંચાઈ માટે પ્રમાણિત વિચલન આ એસ છે
आ पण एस छे। अहींया वजननी गणतरी करवानी छे ने अहींया ऊंचाईनी गणतरी करवानी छे। बंने माटेनो चलनांक शोधी नाखीए। चलनांक बराबर एस अपॉन एक्स बार गुणिया 100। एस 4.8, एक्स बार 56.2 गुणिया 100 एनु सादुं रूप आपी दईए तो 8.54%। सेम बाजू में चलनांक बराबर एस अपॉन एक्स बार गुणिया 100 9.3 भाग्या 62.5 गुणिया 100 करिए तो 14.88%। जो आ ऊंचाई माटे चलनांक वधु छे એટલે ऊंचाई माटे चलनांक वधु होवाथी ऊंचाई माटे चलनांक वधु होवाथी ऊंचाई में प्रसार वधु छे एम कहेवाय। ओके।